હે ગાઈઝ, વેલકમ બેક ટુ વન્સ અગેન ઇન માય ચેનલ. તમારું મારી ચેનલ ભાવિકા પટેલ AWW પર ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે અમે મનાવી રહ્યા છીએ વિશ્વ સ્તનપાન સપ્તાહ અંગે 6 ઓગસ્ટના દિવસે ધાત્રી માતાઓ અને સાથે સગર્ભા માતાઓ અને અન્ય લાભાર્થીઓને બોલાવીને અમે સમજાવી રહ્યા છીએ કે આંગણવાડીમાં જે માતૃશક્તિના પેકેટ આપવામાં આવે છે એ ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને એમાંથી અલગ અલગ વાનગીઓ બનાવીને ખાવાની હોય છે. સાથે સાથે મારા આંગણવાડીના બધા બાળકો પણ બેઠા છે અને માતાઓને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંગે સમજૂતી આપતા મેં એમને આગળ કહ્યું કે જ્યાર સુધીનું બાળક 6 માસ સુધી એને ફક્ત ને ફક્ત સ્તનપાન જ કરાવવાનું છે, કેમ કે બાળક માટે માતાનું દૂધ છે એ પૂરતું પોષણયુક્ત હોય છે અને એને પાણી સુદ્ધા પણ નથી પીવડાવવાનું, કેમ કે માતાના દૂધમાં રહેલું જે છે એ મતલબ પોષક તત્વોથી ભરપૂર છે. એમાં પાણી પણ છે, સાકર પણ છે અને અન્ય જેટલા પણ વિટામિન્સ અને કેલેરી બાળકને જોઈએ એ બધું જ એના અંદર સમાયેલું છે. 6 મહિના સુધી માત્ર ને માત્ર માતાનું દૂધ, અને જ્યારે બાળક 6 મહિનાનું પૂરું થઈ જાય એટલે આપણે ઉપરી આહારની શરૂઆત કરવાની છે. ઉપરી આહારમાં તમે એને દાળવાળી ખીચડી આપી શકો, મસડેલા કેળા આપી શકો અને અન્ય બાળકને ભાવતી વસ્તુઓ પણ આપી શકો. પણ યાદ રહે, બધી જ વસ્તુઓ પોષક તત્વયુક્ત હોવી જોઈએ. જમવામાં એમને વધારે તો વધારે લીલા પાંદડાવાળા શાકભાજી છે એનો પણ સમાવેશ કરવો જોઈએ. તમે જોઈ શકો છો, સાથે સાથે પ્રથમ વખતના સગર્ભા માતાને પણ બોલાવીને આજના દિને સુપોષણ દિનની ઉજવણી કરવામાં આવી છે અને આ એક સંયુક્ત મિટિંગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમાં હું અત્યારે બધી જ માતાઓને અને જે લાભાર્થીઓ છે એમને બધાને સમજાવી રહી છું કે બાળક માટે માતાનું દૂધ એ એક પ્રકારની સંજીવની બુટી છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે પ્રથમ વખત જે પીળું દૂધ હોય છે એ તો હજુ વધુ ઉપયોગી હોય છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. આઈ હોપ યુ લાઇક ઇટ.